રીત આગેના જનની પામ્યા વિપત્તિ વિરામ. એને બધા દુઃખને બાજુમાં મૂકીને આનંદ કર્યો છે. એટલે આગેના જનની એ જ રીત છે, એક સરખી રીત છે. બધે જો રીત આગેના જનની પામે વિપત્તિ વિરામ. એટલે બધા દુઃખ માત્રને બાજુ મૂકીને સુખી થઈ ગયા. એ રીત પૂર્વ જેને આવું જ્ઞાન થયું એ બધાને આવી સ્થિતિ થઈ ગઈ. અને જન્મ થકી માનવ સુધી ઠરી બેઠા નહીં ઠામ. જન્મથી લઈને આપણે બધા પણ આવી જઈએ. ઓછું વધતું હોય પણ આવીએ છીએ ખરા કે પણ ભગવાન આપણને મળ્યા છે એટલે આપણો જીતનો પાસો છે. જન્મ થકી માનવ મોહ સુધી ઠરી બેઠા નહીં ઠામ. આપણે પણ આમાં આ વેણમાં તણાયા વગર રહેતું નથી. પણ ટૂંકમાં કાંઠે ભગવાન ઉભા છે એ આપણી બાય હાથ પકડીને ખેંચી લે કાંઠે. અને બીજા વાળા તો તણાય છે. આ દુનિયાનો ક્રમ છે. જન્મ મરણ ચાલ્યા જ કરે છે. સહેલું બની ગયું છે, સાવ સહેલું. ક્યાં મહારાજ પૂર્ણ નારાયણ અને ક્યાં જીવ. પણ મહારાજે જ એમની પ્રાપ્તિને લીધે ઘણું બધું સહેલું થઈ ગયું છે. દોરેલું સહેલું છે આજ. પણ આપણે વિશેષ સહેલું બનવા માટે તજીએ તો એ ધામ અને વામ સ્ત્રી ધનનો ત્યાગ. બધા ગ્રહસ્થોને પણ એક બધાને માટે આ સરખું છે. એટલે તજીએ તમારે પ્રકાર છે જુદો છે પણ ભાવના અને આપણા મનમાં જે ભાવ એ તો સરખો જ છે. સ્ત્રીને ત્યાગ બધાને જ કરવાનો છે. ગ્રસ્ત હોય કે ત્યાગી હોય પણ તમારો પ્રકાર છે જુદો છે. નિષ્ફળ અને એવી સ્થિતિ સર્જાશે કે નિશંક થઈને છાતી ઠોકીને આપણે કહી શકીએ કે પામી હરિનું ધામ. હરિનું ધામ સહેલું છે પણ ભગવાન મળ્યા ત્યારે બધું થયું. અને ના મળ્યા તો ક્યાંય કલાક ચોરાસી. પણ એટલું બધું સહેલું થઈ ગયું, એટલું બધું સહેલું થઈ ગયું કે બસ આપણે એમને કહેલા જ નિયમ પાડવાના છે. સ્ત્રીને ધનથી જેટલું બને એટલું છેટું રહેવું. તો આ પ્રાપ્તિ વિશેષ આપણને અનુભવ હશે. થશે નહીં, અનુભવ હશે. શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજે દાખલા કર્યા તે અત્યારે થઈ શકે તેમ નથી. શાસ્ત્રીજી મહારાજે
ઉપાસનાના પાયા નાખ્યા છે અને યોગીજી મહારાજે તેના પર પ્લાસ્ટર કર્યું છે. તેને કોઈ વિરોધ અડી શકે તેમ નથી. કોઈ લખે બોલે તેની સી અસર થવાની છે. ઘણા સંપ્રદાયમાંથી નીકળ્યા છે, પણ તેમનું પડી ભાંગ્યું છે, આપણું વધતું જાય છે. સ્વામીશ્રીના સાનિધ્યમાં રાજકોટવાસી રોજ સવાર સાંજ કથાના મીઠા મેવા માણી રહેલા. તેનો આસ્વાદ ચાખવાનો અભરખો દેવાધિદેવ ઇન્દ્રને પણ ઉપડ્યો હોય તેમ તે અવારનવાર કક્ષા મંડપની મુલાકાતે આવી જતા. જોકે શુદ્ધ ઉપાસનાની માયા પરની વાતો તેને ક્યાંથી સદે, તેથી તે જાજુ ટકતો નહીં. આમ વરસાદની આવન જાવન વચ્ચે કથામૃતની હેલી સ્વામીશ્રી વરસાવે જતા હતા. વરસાદને કારણે મંડપમાંથી પાણી ટપકતું હોય તો તેઓ સૂચના આપતા, જ્યાં કોરું દેખાય ત્યાં બેસી જાઓ, પણ કથા પ્રવાહ અટકાવતા નહીં. આ કથાધારા તારીખ 4 જૂનની સાંજે વહેતી વહેતી એક હરિભક્તના પ્લોટ સુધી જઈ પહોંચી. અહીં સ્વામીશ્રીના સાનિધ્યમાં વન મહોત્સવ યોજવામાં આવેલો. વન પર્વને અનુરૂપ વૃક્ષની ડાળે દોરડું બાંધીને હિંડોળો પણ તૈયાર કરેલો. સ્વામીશ્રી પધાર્યા એટલે તેઓને તે હિંડોળે બિરાજવા સૌએ વિનંતી કરી, પણ ઠાકોરજીને બેસાડો એમ કહી સ્વામીશ્રી બાજુમાં રાખેલી ખુરશી પર બેસી ગયા. તેઓનું વાક્ય ટૂંકું હતું, પણ તેમાં અરુચિ અને અણગમો એવા ભારોભાર ભરેલા કે કોઈ તેઓને ઊભા કરીને હિંડોળામાં ન બેસાડી શક્યા. ઠાકોરજી હિંડોળે ઝૂલવા લાગ્યા અને સ્વામીશ્રીજી ખુરશી પર જ બેસી રહ્યા. થોડી વાર ધૂન ભજન શરૂ થયા, તે સાથે જ વરસાદ પણ. આ વખતે તેનું જોર જરા વધુ હતું, તેથી તાબડતોબ કોઈ છત્રી લઈ આવ્યો અને સીધી ધરી દીધી સ્વામીશ્રી પર. હજુ તે ધરનારો ટાણાની સેવા કર્યાના આનંદનો ઘૂંટડો ગળા હેઠે ઉતારે તે પહેલાં તો સ્વામીશ્રી નજર ફરી અને બોલ્યા, ઠાકોરજી પર ધરો. ભાવે હરિની એક ભક્તિ અતિ અવર લાગે અંગારની રીત આખી વિચરતા સ્વામીશ્રીના જીવનની ધરી ઠાકોરજી જતા. આજે સૌ વરસાદની સાથે તેઓની ભક્તિથી પણ ભીંજાયા. તારીખ 5 જૂનનો એ દિવસ રાજકોટના રોકાણનો અંતિમ દિવસ હોવાથી પ્રાતઃ પૂજામાં ભક્તોની ભીડ ઘણી થયેલી. સૌની આંખો ભમરો બનીને ગુરુના મુખ કમળની આસપાસ મંડરાઈ રહેલી. પૂજાની સમાંતરે ચાલતી કીર્તન ભક્તિ મધુકરના આ રસપાનને વધુ મધુર બનાવતી હતી. તેમાંય શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે કીર્તન ઉપડ્યું ત્યારે તો વાતાવરણ રસમયતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કીર્તનની એક પછી એક ગવાતી કડીઓમાં છેલ્લે ગવાયું, યજ્ઞ પુરુષના દર્શન કરતા ચડે છે ચોગડો રંગ. સૌએ આ પંક્તિઓ ઝીલી ત્યાં તો એક ગાયકે શબ્દ ફેર સાથે એક કડી દોહરાવી કે નારાયણ સ્વરૂપ દર્શન કરતા. હજી તો આ પંક્તિ સૌ ઝીલે તે પહેલા સ્વામીશ્રી ગાયકને કહ્યું, અસલ હોય તે બોલો. પોતાના ગુણને પણ ગુરુનું ઘરેણું માનતા સ્વામીશ્રી ગુરુના ગુણોની માળા તો પોતાના કંઠમાં કેવી રીતે પહેરી શકે? સદા અસલ રીત પ્રમાણે ચાલનારા તેઓએ અસલ ગીત જ ગવડાવ્યું. તારીખ 5 જૂનની રાત્રે 8 વાગે સ્વામીશ્રી રાજકોટ ભાદરા પધાર્યા. અહીં સ્વામી વરસાદની મોસમને કારણે ઊંડ નદી બે કાંઠે વહેતી હતી, તેથી તારીખ 6 જૂનની સાંજે સ્વામીશ્રી ઠાકોરજી અને સંતો ભક્તો સાથે સરિત સ્નાન કરવા નીકળ્યા. મંદિરેથી ઊંડ નદી સુધી પહોંચવા માટે મોટર તૈયાર હતી, પણ જે તીર્થ યાત્રા પર ચાલી જવું વિચારી તેઓ પગપાળા જ નદી કિનારે પહોંચ્યા. અહીં પ્રથમ ઠાકોરજીને ખૂબ નવરાવ્યા. નદીના જળમાં કમરપુર ઊભા રહીને ક્યારેક બે હથેળીમાં ઠાકોરજી રાખી તેઓને ડૂબકી ખવડાવતા, તો ક્યારેક ડાબા હાથે ઠાકોરજીને પકડી જમણા હાથે તેઓ પર જળની અંજલીઓ પધરાવતા સ્વામીશ્રીનો ભક્તિ પ્રવાહ નદીના પ્રવાહની જેમ જ વહી રહ્યો. ભગવાન પછી સ્વામીશ્રીને વિચાર રહેતો ભક્તોનો, અને આપવું તો ખોબલે ખોબલે તેઓની પ્રકૃતિ. એટલે નદીના જળમાં ઉતાવળે હાથ ડૂબાડી ખોબે ખોબે દરેકના મસ્તકે જલધારાઓ કરી સવા સ્મૃતિ પ્રવાહમાં ખેંચાઈ ગયા. તીર્થસ્થાન બાદ ભાદરાના રોકાણ દરમિયાન બાલંભાને નગરયાત્રા સભા ને પધરામણીની ત્રિવેણીમાં ઝબકોડી સ્વામીશ્રી તારીખ 9 જૂનના રોજ રાજકોટ આવી પહોંચ્યા. અત્રે પધરામણીઓ બાદ શિવલાલ મકવાણાના ઘેર ઠાકોરજી જમાડવાના હતા. આ દુર્લભ લાભ મળવાથી યજમાનના ઘરમાં સૌ રાજી હતા. તેઓએ રસોઈ તો ખંતપૂર્વક બનાવી, પણ ભોજન સાથે ભોજનનું સ્થાન પણ સુંદર રીતે સજાવ્યું. સ્વામીશ્રી માટે આસન પાથરી દીધા, તેની આગળ પાટલા ગોઠવાઈ ગયા. તે પાટલા પર જરી ભરેલા મુલાયમ રેશમી વસ્ત્ર પણ બિછાવ્યા. આ પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઈ જતા જ સ્વામીશ્રી પધાર્યા. પધરામણીની ઔપચારિક વિધિ આટોપીને જ્યાં તેઓ ભોજન આસન પાસે આવ્યા, ત્યાં તેઓની નજર પાટલા પર પાથરેલા જરી ભરિત વસ્ત્ર પર ગઈ. તે જોઈ તેઓએ તરત જ કહ્યું, આ કાઢી નાખો. રંચ માત્ર રજોગુણ સ્વામીશ્રીને પરવડતો નહીં.
રૂઠા સબ જગ સે રહે, હાજી વૈરાગી સોઈ રે સુજાન. ની કક્ષા તેઓની હતી. આ કક્ષામાં રહીને સર્વત્ર ઘૂમતા સ્વામીશ્રી રાજકોટથી એ જ દિવસે રસ્તામાં આવતા ડાંગરાની ઘેલ નદીના સ્નાન કરી ભાદરા આવી ગયા. અહીં તારીખ 10 જૂનના રોજ કથામૃત પીરસતા તેઓએ પ્રેરક વાત કરી કે કોઈ પૈસાદારને જોઈએ તો પૈસાદાર થવાનું મન થાય, પણ ભિખારીને જોઈને ભિખારી થવાનું મન થતું નથી. માટે દાદા ખાચર વગેરે ભક્તો કહી ગયા, તેમનો વાદ લેવો, ઉતરતાનો વાદ ન લેવો.